Welcome to Prajapunk News. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રજાપંખ. આજે પવિત્ર ઈદ ઉલ ફિતરનો તહેવાર સમગ્ર વિશ્વ સાથે સચિન વિસ્તારમાં પણ ભાઈચારા અને ઉમંગભેર ઉજવાઈ રહ્યો છે. સચિનના ઇસ્લામપુરા વિસ્તારમાં આવેલ યા અલા મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈને ખાસ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી પ્રેમ, શાંતિ અને એકતાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે મસ્જિદના ટ્રસ્ટી અફઝલ શેખ સહિત અનેક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે રમઝાન મહિનો ઇબાદત, ઉપવાસ અને આત્મશુદ્ધિનો પવિત્ર સમય છે. આ મહિના પૂર્ણ થતાં ઉજવાતી ઈદ ઉલ ફિતર ભાઈચારો, દાન અને ખુશીઓનું પ્રતીક છે. ઈદને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ઘરોમાં સેવૈયા, ખીર જેવી મીઠાઈઓ બનાવવામાં આવે છે અને નાના બાળકોને ઈદી આપવાની પરંપરા આ તહેવારને વધુ આનંદમય બનાવે છે. સચિન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિસ્તાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ પર્વ ઉજવી રહ્યો છે. પ્રજાપંખ તરફથી સચિન તેમજ સમગ્ર વિશ્વના તમામ ભાઈ બહેનોને ઈદની દિલથી શુભેચ્છાઓ. અલ્લાહ સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસાવે તેવી પ્રાર્થના. ધન્યવાદ. ઈદ બહુ સરસ રહી અને ઈદ નિમિત્તે અમારા દરેક ભાઈઓને બહુ અમારા તરફથી, અમારા મુસ્લિમ સમાજ તરફથી ઈદ મુબારક પાઠવીએ છીએ. દરેક જણોને ઈદ મુબારક કબૂલ કરે. આ રમઝાનનો મહિનો હતો, આખો મહિનો સારી રીતે ઇબાદત થઈ, કુરાનની તાલીમ થઈ, તરાવી થઈ, એ બધું સારી રીતે અમે અદા કર્યું છે અને ઉપરવાળો અલ્લાહ કબૂલ કરે. દરેક અમારા ભાઈ બહેનોને, દરેક ઉમના ભાઈઓને અને તંદુરસ્તી, રોજી અને આ બક્ષે એવી અમારી બહુ શુભેચ્છા છે. અને ફરીથી દરેક અમારા સમાજના, અમારા ગામના સમાજના અને આખી દુનિયાના ભાઈઓને તંદુરસ્તી આપે એવી અમારી શુભેચ્છા છે. અને સચિનમાં અમારી જો એક આ મસ્જિદ સચિન ઇસ્લામપુરા, એક શાહી મસ્જિદ, એક જમશેદનગર જલાલુદ્દીન મસ્જિદ અને પારડીની મસ્જિદ અને એક આપણી કબ્રસ્તાનની પાછળ 5 મસ્જિદો છે. 5 મસ્જિદોમાં સારી રીતે નમાઝ અદા થઈ છે અને ભાઈચારો છે અમારો, એટલે બહુ સારી રીતે અમારે કોઈ એવું નથી. કોમી એખલાસની વચ્ચે અમારી નમાઝો અદા થઈ ગઈ છે અને અમે દરેકોને શુભેચ્છા પાઠવીએ છીએ.